હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ કુલાઈથી ચાલતા આજ શ્રીમદ ભગવદ્ ગીતાના ક્લાસમાં અભ્યાસક્રમ કહીએ છીએ આપણે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મંગલાચરણ લઈ લેશું આપણે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीत्रिपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण हरे कृष्ण. स्वागत છે. हरे कृष्ण हरे कृष्ण. हरे कृष्ण माताजी. हरे कृष्ण दंडवत प्रणाम. खूब खूब स्वागत છે. यस माताजी माताजी. हरे कृष्ण बीना माताजी, विमल सोनी प्रभुजी, देवयानी माताजी, હિરલ પટેલ માતાજી, જ્યોતિ માતાજી જે હમણાં જોડાયા છે બધાનું, રીટાબા માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે બે હાથ ઊંચા કરીને શા માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે શરણાગત. તો આપણે કેવી રીતે સમજાય કે દાખલા તરીકે કોઈ જયારે તમે જુઓ કે હાથમાં પિસ્તોલ લઈને કે તો શું કે હેન્ડ્સ અપ, તો એનો અર્થ શું કે ભાઈ હાથ ઊંચા કરી દો એટલે શરણાગત થઈ ગયા તમે એને. જે વ્યક્તિ તમને હેન્ડ્સ અપ કે છે તો તમારે હાથ ઊંચા કરી દેવાના એટલે કે આપણે એના શરણે થઈ ગયા. તો એ રીતે આપણે ભગવાનના શરણે જઈએ છીએ અને આપણે બે હાથ જોડીને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ અને હરે કૃષ્ણ મહામંત્ર આપણે બોલીએ છીએ. તો હવે આજનો વિભાગ જે આપણો અધ્યાય છે થોડો અઘરો છે, બરાબર? અને કારણ અઘરો એટલા માટે છે કે ભગવાન હવે વેદાંત સૂત્રમાંથી આપણને સમજાવી રહ્યા છે હવે, અને એટલે સમજવું થોડું અઘરું પડે છે. તો આ અધ્યાય સમજવું હોય તો આપણે જેને કહેવાય કે આગળ આપણે બધું સમજી ગયા, તો એ જો થોડુંક સમજ્યા હશું ને તો ચોક્કસથી આપણને સમજાશે. તો આપણને 1 થી 12 અધ્યાયમાં જેને કહેવાય કે નિષ્કર્ષ શું છે 12 અધ્યાયનો, જો એક જ વાક્યમાં કેવું હોય તો 12 અધ્યાયનો નિષ્કર્ષ એક જ વાક્યમાં કેવું હોય તો શું કહી શકાય આપણે? પછી કટકે જોઈએ આપણે, પણ પહેલા 12 અધ્યાયનો આપણે નિષ્કર્ષ લઈ લઈએ. ભક્તિ યોગ કહેવાય. યસ યસ હિરલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. 12 અધ્યાયનું સાર એક જ છે, ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ અને એમની પ્રેમમય સેવા અને ભક્તિ. હરી બોલ. તો જો આપણે સમજી ગયા હશું કે ભગવાનની ભક્તિ છે, એ ભક્તિથી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું, તો કદાચ આપણને જેને કહેવાય ને કે આજનો અધ્યાય થોડોક સમજાશે. કારણ કે આપણે આગળ 12 અધ્યાયની અંદર ખાસ તો 1 થી 9 અધ્યાયમાં 3 જ્ઞાન શીખ્યા, પરમ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. તો પહેલું જે જ્ઞાન છે તો કે કયું? તો કે હું શરીર નથી, આત્મા છું. અચ્છા, શરીર નથી, આત્મા છું, તો પછી એ આત્માને કરવાનું શું છે? બરાબર. તો પછી એને સમજવાનું છે કે આ આત્મા છે કોના કારણે છે? તો કે છે પરમાત્માના કારણે છે. તો પછી પરમેશ્વર કોણ છે એ જાણવાની કોશિશ કરે છે. અને પછી ખબર પડી જાય છે કે ભગવાન કોણ છે. પછી ભગવાન સાથે આપણો સંબંધ શું છે?
આટલું જ્યારે આપણે જાણી જઈએ છીએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કહેવાય છે. તો આજના અધ્યાયમાં જે જ્ઞાનની જે વ્યાખ્યા આપી છે એ આપણે સમજી હશે તો પહેલા આપણે જો આ સમજી ગયા હશું ને તો ચોક્કસથી આપણને એ જે જ્ઞાનની વ્યાખ્યા ભગવાન સમજાવે છે એ આપણે સમજીશું. તો આજનો અધ્યાય છે એ આપણે જ્ઞાન યોગ કહી રહ્યા છીએ. 13મા અધ્યાયથી 18 અધ્યાય છે એ જ્ઞાન યોગ કહેવાય છે. પહેલા જે 6 અધ્યાય હતા કયા હતા આપણા પહેલા 6 અધ્યાય? કર્મયોગ માતાજી. યસ વિના માતાજી, હરી બોલ. કર્મયોગ. તો કે કર્મયોગ એટલે શું? તો કે કર્મ દ્વારા ભગવાન સાથે જોડાવું, કર્મયોગ. અને એ કર્મ કેવી રીતે કરવા એ આપણે સમજી ગયા. પછી બીજો જે પાર્ટ આવ્યો કે જે 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી ભક્તિ યોગ, કે ભક્તિ દ્વારા ભગવાનને જાણવા. હવે આજે માતાજીએ કીધું, હિરલ માતાજીએ કીધું કે ભાઈ આ 12 અધ્યાયનો નિષ્કર્ષ તો ભક્તિ યોગ છે. તો એ આપણે કઈ રીતે સમજી શકાય? બધા લોકો તો જનરલી શું કહેતા હોય છે કે ભગવદ્ ગીતામાં તો આપણને એવું સમજાવ્યું છે કે સારું કર્મ કરો. કર્મયોગ જ વધારે કહે, કારણ કે કર્મયોગના આપણને ભગવાને 2 અધ્યાય આપ્યા, 3જો અધ્યાય આપ્યો અને 5મો અધ્યાય આપ્યો. તો શું બધા કહે છે કે કર્મયોગ જ સર્વશ્રેષ્ઠ છે, એવું 99% લોકો આવું સમજતા હોય છે. જ્યારે આપણે સમજાવીએ છીએ ના, સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. અને ભગવાને આપણને એ રીતે 6થા અધ્યાયમાં, 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં, ઇવન હમણાં 11મા અધ્યાયમાં પણ ભગવાને કીધું કે મને ભક્તિ દ્વારા જાણી શકાય છે અને ભક્તિ છે સર્વશ્રેષ્ઠ છે. તો હવે આપણે કઈ રીતે સમજીશું કે ના, કર્મ સર્વશ્રેષ્ઠ નથી, જ્ઞાન સર્વશ્રેષ્ઠ નથી, ધ્યાન સર્વશ્રેષ્ઠ નથી, ફક્ત ને ફક્ત ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. આપણે 12મા અધ્યાયમાં શીખી ગયા શા માટે ભક્તિ છે એ આપણે સર્વશ્રેષ્ઠ કહીએ છીએ અને દરેક વસ્તુનો નિષ્કર્ષ છે ભક્તિ છે, એવું આપણે શેના ઉપરથી કહી શકીએ કે હા, આપણો જે ભગવદ્ ગીતાનો જે સાર છે એ ભક્તિ છે એ આપણે 12મા અધ્યાયમાં શીખ્યા. તો એ કઈ રીતે શીખ્યા એ આપણે કઈ રીતે સમજી શકીશું? સર્વશ્રેષ્ઠ ભક્તિ છે બરાબર છે, પણ કઈ રીતે આપણે સમજી શકીએ ના કર્મ શ્રેષ્ઠ નથી, ના જ્ઞાન શ્રેષ્ઠ નથી? યસ હિરલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. 12મા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે મારા સાકાર સ્વરૂપ એટલે કે દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિતની સેવા પૂજા એ જ ભગવત પ્રાપ્તિનું અંતિમ સ્થાન છે. તું એ પણ ના કરી શકે, ભગવાન એ જ બતાવે છે કે તું કોઈ પણ એ પણ ના કરી શકે, તું મને નમસ્કાર એ પણ ના કરી શકે, તો મારા કર્મમાં સકામ કર્મ કરીને જોડાય એ પણ ના કરી શકે, તો ફળની આશા પણ ના રાખીશ અને નિષ્કામ કર્મ કર, પણ અંતે તો ભક્તિ યોગ દ્વારા જ તું મને પ્રાપ્ત કરી શકીશ. અને એ ભક્તિ યોગ એ છે કે મારા જે સાકાર સ્વરૂપ છે એની સેવા, નિત્ય સેવા, પ્રેમમય. હરે કૃષ્ણ. યસ, બહુ સરસ, એકદમ પરફેક્ટ. યસ સીતાબા માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે કર્મમાં તો બંધ થઈ જાય છે જીવ, બંધન થાય છે. પછી બીજા બધા માર્ગો છે ધ્યાન અને એ બધા ખૂબ જ અઘરા છે, મળી તો શકે, પરંતુ ભક્તિ માર્ગ એવો જ છે કે જે સરળ છે. અનન્ય ભક્તિ ભાવથી આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ છીએ. હરી બોલ, સરળ બહુ છે. સરસ. યસ યસ. હજી કોઈને કેવું છે શા માટે આપણે ભક્તિ છે એ નિષ્કર્ષ છે, 18 અધ્યાય નિષ્કર્ષ ભક્તિ છે આપણે આપીએ છીએ? કોઈને કેવું છે? યસ લલિતમાં પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. બીજા અધ્યાયમાં ભગવાને 2.7માં શરણાગતિ લેવાનું કીધું, પછી અર્જુને શરણાગતિ લીધી. ત્રીજા અધ્યાયમાં વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કરવાનું કીધું. ચોથા અધ્યાયમાં જન્મ કર્મ ચમે દિવ્યમ 4.9માં કીધું. 5.29માં ભોક્તારમ યજ્ઞ તપસા. 6.47માં ભગવાને કયો યોગી ભક્તિ યોગી શ્રેષ્ઠ છે એ કીધું. પછી 7મા અધ્યાયમાં પોતા વિશે કીધું કે ભગવાનથી કોઈ ચડિયાતું નથી. 8મા અધ્યાયના 5મા શ્લોકમાં કીધું. 9મા અધ્યાયના 34મા શ્લોકમાં કીધું મનમના બહુમત ભક્તો. 10મા અધ્યાયમાં હું મારા એક અંશ માત્રથી ધારણ કરું છું એ વસ્તુ કીધી. 11મા અધ્યાયમાં 54મા શ્લોકમાં અને 55મા શ્લોકમાં અનન્ય ભક્તિથી ભગવાનને જાણી શકાય છે એ કીધું. અને 12મો અધ્યાય તો ભક્તિ યોગનો હતો. હરે કૃષ્ણ. યસ જી પ્રભુજી. તો અત્યાર સુધી યસ હર્ષા માતાજી એડ કરો કઈ નવું હોય તો. હરે કૃષ્ણ માતાજી. હા હરે કૃષ્ણ. જો બધા યોગ છે ને માતાજી આપણે કરી નથી શકવાના. આપણે કેમ કે કલયુગમાં આપણે એવી શક્તિ નથી.
અને ભક્તિ યોગ એક એવી વસ્તુ છે કે જેમાં ભક્તિ યોગ છે એમાં આપણે પ્રેમથી ભગવાનને જો ભક્તિ કરશું તો આપણે શરણાગતિ ભગવાનની આપણે થાશે. કેમ કે ભક્તિ યોગ જ એક એવી વસ્તુ છે કે જેમાં આપણે પ્રેમ હોય અને બાકી બધામાં તો અહંકાર આવવાના ચાન્સ રહે આપણને. યસ, બહુ સરસ નવું લઈ આવ્યા માતાજી તમે. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણને હવે આટલું 12 અધ્યાય સુધી આપણે અભ્યાસ કર્યો એટલે આપણને એ તો ખબર પડી કે કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ એના કરતા ભક્તિ યોગ છે એ સર્વશ્રેષ્ઠ છે. તો શા માટે છે? તો કે ભક્તિ યોગ દ્વારા ભગવાનને ડાયરેક્ટ પ્રાપ્તિ થઈ શકે છે. આપણે કાલે જોયું કે ગઈકાલે આપણને 12મા અધ્યાયમાં ભગવાને ભક્તિ યોગની સીડી, મેં તમને ગઈકાલે બધા શ્લોક નંબર લખાવ્યા હતા કે આ શ્લોકમાં સકામ કર્મ યોગ છે, આ શ્લોકમાં નિષ્કામ કર્મ યોગ છે, બરાબર? તો એ રીતે 1 by 1 સ્ટેપ આપણને ભગવાને ચડાવ્યા છે ઉપર. અનન્ય ભક્તિ સુધી કેવી રીતે પહોંચાય એ આપણને ભગવાને સમજાવ્યું. ભગવાને આપણને અત્યાર સુધી ક્યાંય એવું નથી સમજાવ્યું કે કર્મયોગ સુધી કેવી રીતે પહોંચાય, જ્ઞાન યોગ સુધી કેવી રીતે પહોંચાય. સમજાવ્યું આપણને ભગવાને. એના માટે સ્પેશિયલ આપણને ભગવાને કીધું કે આ પ્રમાણે તું જ્ઞાન યોગ કરી શકીશ, આ પ્રમાણે તું ધ્યાન યોગ કરી શકીશ, બરાબર? તો આપણને ભગવાને કઈ રીતે ભક્તિ યોગ કે અનન્ય ભક્તિ કેવી રીતે કરી શકાય એ આપણને ભગવાને કાલે સમજાવ્યું. તો અનન્ય ભક્તિ છે એ અનન્ય ભક્તિ આપણે બધા કરવાને પાત્ર નથી. એના માટે આપણે બધા આગળ હમણાં આવશે કે આપણે 2 જાતના જીવો હોય છે, એક નિત્ય મુક્ત હોય, એક નિત્યબદ્ધ હોય. આપણે શા માટે નિત્યબદ્ધ છીએ એ આજે આપણે શીખીશું કે આપણે કઈ રીતે નિત્યબદ્ધ થઈ જઈએ છીએ. તો એ આજે આપણે શીખીશું. નિત્યબદ્ધ વ્યક્તિ હોય એ વ્યક્તિ ભગવાનની અનન્ય ભક્તિ કરવાને અસમર્થ છે. એના માટે એને મુક્ત બનવું પડે. તો જે અનન્ય ભક્તિ કરતા હતા મીરાબાઈ, નરસિંહ મહેતા, એ નિત્ય મુક્ત જીવ હતા. ઓલરેડી ભગવાનના પાર્ષદ હતા જ. એમના આગલા જન્મમાં એ ભગવાનના પાર્ષદ જ હતા. તો એ ઓલરેડી એ નિત્ય મુક્ત વ્યક્તિ હતા. આપણે બધા નિત્યબદ્ધ છીએ. તો આપણને અનન્ય ભક્તિ પછી નીચેનું સ્ટેપ કયું છે? સાધના ભક્તિ, કે જે કરવાથી આપણે ડાયરેક્ટ અનન્ય ભક્તિ સુધી પહોંચી શકીએ છીએ. એટલા માટે આપણે કરવાની છે સાધના ભક્તિ. તો સાધના ભક્તિ એટલે શું? તો એ આપણે ડિટેલમાં કાંઈ સમજ્યા નથી. તો સાધના ભક્તિ એટલે કે આ શરીરને સાધન બનાવી અને આપણા આચાર્યો જે માર્ગદર્શન આપે એ પ્રમાણે ભક્તિ કરવાની. તો એ ભક્તિ એટલે શું? તો આપણે એ સમજી ગયા કે એકલી ભક્તિ થતી નથી. ભક્તિ એટલે ભક્તિમય સેવા. જ્યાં સુધી સેવા થતી નથી ત્યાં સુધી ભક્તિ ગણાતી નથી. તો ભક્તિમય સેવા, તો આપણે નામ જપ કરીએ છીએ એ પણ ભગવાનની સેવા જ છે. મંગળા આરતીમાં ઉઠીએ છીએ એ પણ ભગવાનની સેવા જ છે. તો આ રીતે આપણને જ્યારે આપણે 4 નિયમોનું પાલન કરીએ છીએ અને ભગવાનના નામ જપ કરીએ છીએ ત્યારે આપણે આપણું જે મનુષ્ય છે એ મનુષ્ય બનવાને આપણે લાયક બનીએ છીએ. તો હા, સાધના ભક્તિ આપણે કઈ રીતે કરવી એના માટે આપણે ગુરુના શરણે જવું પડે. અને ભગવાન આપણને 4થા અધ્યાયમાં સમજાવે છે કે શા માટે આપણે ગુરુના શરણે જવું જોઈએ. ગુરુના શરણે જવાથી એ આપણને ભગવાન સુધી લઈ જશે. તો જો આપણે આ સમજી ગયા હશું તો આજનો અધ્યાય થોડોક સમજવામાં આપણને સરળ પડશે. બરાબર છે? તો હવે આજે આપણે અધ્યાય ચાલુ કરીએ છીએ કે એમાં 1, 2, 3, 4, 5, 6 પાર્ટમાં આપણે અધ્યાય શીખીશું. સૌથી પહેલા અર્જુનજી છે એ શું કરશે? 6 પ્રશ્ન કરશે. હવે આપણે આ સમજી ગયા કે આપણે નિષ્કર્ષ ભક્તિ છે. તો હવે શા માટે આપણે આ જ્ઞાન યોગ ચાલુ કર્યો, અથવા તો ભગવાને શા માટે હવે જ્ઞાન આપવાનું ચાલુ કર્યું? આ આપણા માટે એક પ્રશ્ન થવો જોઈએ. આપણને પ્રશ્ન પીપીટીમાં આપ્યો છે, પણ આપણને પોતાને પ્રશ્ન થવો જોઈએ કે જ્યારે ભગવાને ભક્તિ છે, નિષ્કર્ષ છે, આપણો અંતિમ ગોલ છે, ભક્તિ છે, એ કરવાની જ છે. તો પછી હવે જ્ઞાન પ્રાપ્ત કરવું શા માટે જરૂરી છે? તમને ઘણા કહેતા હશે આવા ક્લાસ બાસ છોડો ને યાર, ભક્તિ કરો ને ભગવાનની ભક્તિ જ કરવી છે ને, આ બધું ક્લાસ બાસ કરવાની શું જરૂર છે? તમને પણ કોઈ કહેતા હશે. તો હું પણ તમને પૂછું છું કે શા માટે આપણે આ જ્ઞાન લેવું જરૂરી છે? ડાયરેક્ટ ભક્તિ આપણે કરી શકીએ છીએ, તો પછી જ્ઞાન લેવાની શા માટે જરૂરી છે? હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખીને ધ્યાન કરવા માટે. યસ, એ શીખવા મળે છે ક્લાસમાંથી. યસ, વિજય ઝાલા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, તો જ્ઞાન હશે તો આપણને રિયલાઇઝેશન હશે કે 3 ગુણોમાંથી હું ક્યાં ગુણમાં છું અને મારે ક્યાં જવાનું છે. તો આપણું સેલ્ફ એનાલિસિસ આપણે કરી શકશું.
યસ માતાજી, તમે ભગવદ ગીતા વાંચેલી છે એટલે તમને આ જ્ઞાન છે કે આપણે 3 ગુણોમાં છે. પણ જેને ગીતા નથી વાંચી, બરાબર, જેને 3 ગુણો વિશે ખબર નથી, એ શું કહી શકશે? યસ હિરલ એ માતાજી. મિસગાઈડ થઈ શકે છે કે યસ યસ. હરે કૃષ્ણ માતાજી, દંડ પ્રણામ. દંડવત પ્રણામ. ભક્તિમાં માણસ જ્યારે કોઈ પણ વ્યક્તિ જોડાય છે ત્યારે ભક્તિમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પણ જો જ્ઞાન સાથેની ભક્તિ હશે તો મનુષ્યના દરેક સંશયનું સમાધાન એમાં હશે. એટલા માટે ભક્તિમાં લાંબો સમય સુધી, અનંતકાળ સુધી જોડાઈ શકશે. એટલા માટે ભક્તિ સાથે જ્ઞાનનું આવશ્યકતા છે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ, બહુ સરસ. યસ વિટાબા માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે ભગવાનની ભક્તિ કરવી છે તો જે ભગવાનની ભક્તિ કરવી છે એને જાણવા ખૂબ જ જરૂરી છે, અને એને જાણવા માટે જ્ઞાન જરૂરી છે. એટલે જ્ઞાન થ્રુ આપણે ભક્તિ માર્ગ સુધી પહોંચી શકીએ એ માટે. યસ. મારું મશીન ક્યાં છે? હરે કૃષ્ણ. મહેશ પ્રભુજી, આપનો માઇક બંધ કરજો. તો હવે આપણે ભક્તિ કરવાની છે, તો આ ભક્તિ આપણે શેના દ્વારા કરીશું? આપણે આ શરીર દ્વારા કરીશું ને. સાધના ભક્તિ આપણે કરવી છે, માળા કરવી છે, ભગવાન માટે ભોગ બનાવવો છે, કઈ પણ ભગવાનની ભક્તિ માટે આપણે. યસ હર્ષા માતાજી, બોલો. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે જે ભક્તિ કરી છે એ દાસાનું દાસ બનીને જો કરીએ તો આપણે જે પથભ્રષ્ટ થવાને ચાન્સ છે એ ના રહીએ આપણને. કેમ કે ડાયરેક્ટ આપણે ભક્તિ કરી, આપણે ભક્તિ ના કરી શકીએ ડાયરેક્ટ ભગવાનની. યસ. હા, એ બહુ સરસ. થેન્ક યુ માતાજી. તો હવે આપણને ભગવાન અહીં શું સમજાવે છે કે જે વસ્તુનો ઉપયોગ કરી અને આપણે જે કાર્ય કરવાનું છે તો એના વિશે જાણવું જરૂરી છે ને. આપણે ભક્તિ ક્યારથી કરવાની છે? આ શરીરથી કરવાની છે. આપણને ખબર છે કે શરીર આપણને ભગવાને આપ્યું છે, અને આ શરીર પંચ મહાભૂતમાંથી બનેલું છે, અને એની અંદર આત્મા છે. એટલા માટે આપણે કાર્ય કરી રહ્યા છીએ. આત્મા પરમાત્માનું જ્ઞાન આપણને બીજા અધ્યાયમાં ભગવાને આપી દીધું કે કઈ રીતે આપણને આત્મા અને પરમાત્મા છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ આપણને ભગવાને સમજાવ્યું. હવે એ જ્ઞાન આપણે પ્રાપ્ત તો આ શરીરમાં કરવાનું છે ને. ભલે શરીરમાં આત્મા છે તો શરીર જીવન છે, પણ માધ્યમ તો શરીર બનશે ને. તો આ શરીર વિશે આપણે થોડું જાણવું જરૂરી છે કે કઈ રીતે આ શરીરને માધ્યમ બનાવીને ભક્તિ કરી શકીએ. અને જો આપણે આ શરીર વિશે જાણીશું તો જેને કહેવાય કે સહજિયા ભક્તિ નહીં થાય. જે બધા લોકો કહે છે ને કે અમે ભક્તિ કરીએ છીએ, તો ખરેખર ભક્તિ કોને કહેવાય? તપશ્ચર્યા કોને કહેવાય? આ શરીરનું તપ શું છે, મનનું તપ શું છે, વાણીનું તપ શું છે, આ બધું ભગવાન હવે આપણને સમજાવશે. કારણ કે આપણે સાધના ભક્તિ કરી તપશ્ચર્યા તો કરવાની જ છે. કારણ કે તપશ્ચર્યા કર્યા વગર તો કાંઈ પ્રાપ્ત થતું નથી. તો એ તપ પણ કેટલી પ્રકારના છે? વાણીના, મનના, શરીરના, આ બધા તપ છે. તો એ બધું આપણને જ્ઞાન હવે આપણે આ શરીર માટે લેવાનું છે કે જેથી કરીને આપણે આ શરીરને કઈ રીતે ભગવાનની ભક્તિમાં વિશેષ વાપરી શકીએ. જનરલી આપણે શું થાય છે કે આપણે કર્મ કરીએ છીએ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને એ બધું કરી કરી અને આપણે રોજ આપણું શરીરને ઉપયોગ કરી 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 અને રાત્રે આપણે સુઈ જઈએ છીએ. આપણે ભગવાનની ભક્તિ કરી શકતા નથી, કારણ કે આપણને ભક્તિ કરવા માટેનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અને શરીરનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને ખબર પડતી નથી. તો આ શરીર વિશે હવે આપણે જાણવાનું છે. તો ભગવાન હવે આ શરીર વિશે જાણવા માટે, અને જો આ જે સબ્જેક્ટ છે ને એ થોડો ટેકનિકલ છે અને ટોટલી વેદાંત સૂત્રમાંથી અને વેદમાંથી આપેલો છે, એટલે સમજવો થોડોક અઘરો છે. કારણ કે એના શબ્દો પણ અઘરા હશે અને એને જેને કહેવાય ને સમજવા પણ અઘરા હશે. પણ જો આપણે શરણાગત થઈ ગયા છીએ ભગવાનને તો ચોક્કસથી આપણને સમજાશે. તો હવે હકીકતમાં સમગ્ર ભગવદ ગીતા છે, ભક્તિ છે, આપણે આ બધું સમજી ગયા, બરાબર? કઈ રીતે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. તો હવે શરૂઆત થાય છે અર્જુનના 6 પ્રશ્નથી. અર્જુન ભગવાનને ટોટલ એક સાથે 6 પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે અર્જુનજી? પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ એવ ચ એતદ વેદુતમ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. અર્જુનજી ભગવાનને શું પૂછે છે? હે ભગવાન, હે કૃષ્ણ, હું પ્રકૃતિ, પછી પુરુષ, પછી ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, પછી જ્ઞાન અને જ્ઞેય. એ ક્ષેત્રનો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, આ બધું હું જાણવા ઈચ્છું છું. એકી સાથે અર્જુનજી છે ભગવાનને પ્રશ્ન પૂછે છે. તો ભગવાન શું કહે છે? તરત ભગવાન જવાબ આપે છે. જેવો અર્જુન પ્રશ્ન પૂછે છે તો ભગવાન સીધો જવાબ આપે છે. તો ભગવાન જવાબમાં શું આપે છે? જો અર્જુનજીએ પ્રશ્ન શું પૂછ્યો? પહેલા શું પૂછ્યું કે પ્રકૃતિ શું છે, પુરુષ શું છે,
બરાબર, એ અર્જુનજી પેલા પૂછ્યું. તો ભગવાન ડાયરેક્ટ શું કે છે? શ્રી ભગવાન ઉવાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્ય અભિધયતે એતદ્યો વેતુમ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. તો ભગવાન શું કે છે? જવાબ શું આપે છે કે આ શરીર છે એને ક્ષેત્ર કહેવાય છે અને આ ક્ષેત્રના જાણકારને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તો અર્જુનજી પ્રશ્ન કયા પૂછ્યા છે? જો 6 પ્રશ્ન બધા યાદ રાખજો અને બને તો ગીતા હોય, ભગવદ ગીતા તો ખોલીને બેસજો, અને ન હોય તો પીપીટી માંથી પ્રશ્ન લખી નાખો, તો આપણને ખબર પડશે કે અર્જુનજી પહેલા 2 પ્રશ્ન કયા પૂછ્યા? કે પ્રકૃતિ અને પુરુષ વિશે પૂછ્યા, અને ભગવાન જવાબ ક્યાંથી આપે છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞથી. બરાબર, તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે ભગવાન આવું શા માટે કરે છે? ભગવાન પહેલા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સમજાવે છે. તો એ સમજવા માટે આપણે એક નાનકડું એવું એક એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર, કે ક્ષેત્ર એટલે શું? તો આ એક ખેતરનું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે આ ખેતર છે. બરાબર, તો જો એ આપણું ખેતર હોય તો આ ખેતર છે એ આપણું છે. બરાબર, તો એ આપણે ક્ષેત્ર કહેવાય, અને આ ખેતરનો જે જાણકાર છે એને ક્ષેત્રજ્ઞ. તો આ ખેતર આપણું હોય તો કોણ જાણે એના ખેતર કેટલા વીઘાનું છે, ખેતરમાં શું વાવ્યું છે, અથવા તો આપણી જમીન કેવી છે, કે આપણી જમીન છે કે પેલી જેને કે પથરાળ છે કે રેતાળ છે કે જે ઉપજાઉ જમીન છે, આપણને ખબર કેવી રીતે પડે? આપણને ખબર પડે. આપણા સિવાય બીજા કોઈને ખબર હોતી નથી. આપણા જમીનનું માપ કેટલું છે એ આપણને ખબર હોય. બીજા કોને ખબર હોય છે આ જમીન વિશે? એક ખેતર હોય, એ ખેતરની જાણકારી આપણને હોય. આની જગ્યાએ આપણે આપણું મકાન લઈ શકીએ છીએ કે આપણા મકાન વિશે આપણને ખબર હોય, તો આપણા સિવાય બીજા કોને ખબર હોય છે? આની જાણકારી કોને હોય છે? હરે કૃષ્ણ માતાજી. સિટી સર્વે. યસ બીના માતાજી. જે સિટી સર્વે. હા, સિટી સર્વેની જે ઓફિસ છે, બરાબર, ત્યાં ખબર હોય કે ભાઈ આ ખેતર છે એ કેટલા વીઘાનું છે અને કોનું છે, એ કોને ખબર હોય? એ સિટી સર્વેને ખબર હોય. તો એ રીતે કોઈ પણ વસ્તુ હોય એના 2 જાણકાર છે. એક જે વ્યક્તિનું છે એ, અને બીજો છે એ જે એનો માલિક છે એ પણ એને જાણકાર છે. તો આની ઉપરથી આપણે એ સમજવાનું છે કે ભગવાન એમ કે છે કે હે ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ શરીરનો જ્ઞાતા છું. આગલા શ્લોકમાં ભગવાન સમજાવે છે, બરાબર, કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ પોતે છે શરીરનો જાણકાર છે, અને ભગવાન છે પણ શરીરના જાણકાર છે. કઈ રીતે? તો અહીંયા આપણે હવે આત્મા અને પરમાત્મા વિશે સમજવાનું છે કે આ શરીર છે એને કાર્યક્ષેત્ર કહેવાય. શરીરને શું કહેવાય? આની દ્વારા કાર્ય થાય છે એટલે આમ શું કહે છે કે કાર્યક્ષેત્ર. તો આ કાર્યક્ષેત્રને કોણ જાણે છે? જે શરીરનો જે માલિક હોય, એટલે કે આપણે આ શરીરના જેને કહેવાય કે માલિક છીએ. તો આપણને આ શરીર વિશે ખબર હોય છે. બીજું કોને ખબર હોય? ભગવાનને. આપણા શરીર વિશે બીજા કોને ખબર હોય છે? તો ભગવાનને ખબર હોય છે. તો હવે આપણને આપણા શરીર વિશે પૂરેપૂરી જાણકારી છે ખરી? હું તમને એમ કહું કે આપણે એમ કહીએ છીએ કે હા, મારા શરીરની મને ખબર છે, તો આપણને થોડી થોડી ખબર છે કે હા, મને શું ગમે છે, મને શું નથી ગમતું, અથવા મારા શરીરને શું સ્યુટ થાય છે, મને આ વસ્તુ હદે છે, મને આ ખાઉં તો આ રોગ થાય છે, આની મને એલર્જી થાય છે. તો આપણને થોડી ઘણી ખબર હોય છે. બાકી શરીરની આપણી જે અંદરની પ્રકૃતિ છે, આપણે જે ખાઈ છીએ, એ ખાવાનું પાચન કેવી રીતે થાય છે, એમાંથી લોહી કેવી રીતે થાય છે, એમાંથી એના મજ્જા કેવી રીતે થાય છે, હાડકા કેવી થાય છે, એ આપણને ખબર પડે છે. તો આપણે આપણા શરીરના જાણકાર પણ પૂરેપૂરા નથી, પણ ભગવાન છે ને એ જેને કહેવાય કે પૂરેપૂરા જાણકાર છે. તો અહીંયા બેના તફાવત આપવામાં આવે છે કે કઈ રીતે આપણે છીએ એ કઈ રીતે બધી વસ્તુના જાણકાર છીએ, અને ભગવાન છે એ બધાના જાણકાર છે. તો અહીંયા આપણે ટોટલ પ્રશ્ન છે 1 2 3 4 5 6 પ્રશ્ન છે. એ પ્રશ્નના જવાબ આપણે લઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન ભગવાન કહી રહ્યા છે કે એક છે જાણકાર છે એ આત્મા છે, અને બીજો જાણકાર છે પરમાત્મા છે. તો હવે આત્મા અને પરમાત્મા જાણકાર ખરા, પણ બેયમાં ફેર શું? થોડુંક તમને કહી દીધું કે આપણામાં અને ભગવાનમાં શું ફેર છે. હવે તમને બીજી વિશેષ માહિતી હોય કે આત્મા અને પરમાત્મામાં શું તફાવત છે. યસ પરેશા પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. આત્મા છે તે માતાજી, આત્મા જે છે એ ખાલી જે બોડીમાં હોય એ બોડીનું જ એને જ્ઞાન હોઈ શકે, સંપૂર્ણ જ્ઞાન નથી હોઈ શકતું. જ્યારે ભગવાનને જે છે ને, પરમાત્માને સમગ્ર સૃષ્ટિના જીવો નું એની પાસે જ્ઞાન હોય છે. એ લોકલાઇઝ સ્વરૂપ છે આત્મા, અને આ યુનિવર્સલ છે.
કે ભગવાન છે ને, આપણે કહીએ છીએ કે ભગવાન દરેક વ્યક્તિના શરીરમાં પરમાત્મા તરીકે બિરાજમાન છે. આપણે આગળ પણ જોઈશું કઈ રીતે બિરાજમાન છે. તો એ રીતે પરમાત્મા છે એ સર્વ કોઈ પણ જીવ હોય એ દરેક જીવના ભગવાન છે એ જ્ઞાતા છે. આપણે ફક્ત આપણા શરીરના એ પણ થોડા ઘણા. તો એ રીતે આત્મા છે એ શું છે? તો કે એ ભગવાનનો અંશ છે. બરાબર, આત્મા છે એ ભગવાનનો અંશ છે. અને એ પણ કેટલો આપણે આગળ સમજીશું કે આત્માની જે સાઈઝ છે એ કેટલી છે. તો વાળના અગ્રભાગના 10,000માં ગણી છે. અને ભગવાન કેવા છે? તો આપણે જોઈ લીધું. આપણે ભગવાન તો આગળ સમજી ગયા આપણે કે ભગવાન છે કઈ રીતે એમનામાંથી મહાવિષ્ણુ પ્રગટ થાય છે અને કઈ રીતે બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તો એ ભગવાન કેવા હશે? તો આપણામાં અને ભગવાનમાં કેટલો બધો તફાવત છે. ભગવાન છે એ અંશી છે અને આપણે છે અંશ છીએ. એક દરિયા કિનારે રેતી હોય, એ રેતીના કણ બરાબર પણ આપણે નથી. જો આપણે આપણા અને પરમાત્મામાં ડિફરન્સ જોવો હોય તો પરમાત્મા છે કેટલા વિશાળ છે અને આપણે એ જે છે દરિયાનું જે પાણી હોય તો એ પાણીના જે રેતી હોય દરિયા કિનારે એ કણ બરાબર પણ આપણે નથી. તો આત્મા અને પરમાત્મા છે આ રીતે અલગ છે. તો હવે ભગવાન શું કહે છે કે હું પણ આ શરીરનો જ્ઞાતા છું. અને જે લોકો આ જાણી જાય ને એને ભગવાન કહે છે કે જ્ઞાન છે. આટલું જ જાણી લેવાનું કે આપણે છે એ શરીરના જાણકાર છીએ અને ભગવાન છે એ બધા જ શરીરના જાણકાર છે. આટલું જ આપણે જાણી લઈએ ને તો ભગવાન કહે છે કે હું એને જ્ઞાન કહું છું. હવે જ્ઞાન કોને કહેવાય એની વ્યાખ્યા ભગવાન હજી પણ આગળ આપે છે. ભગવાન કહે છે કે આ મારું મંતવ્ય છે. હવે એ સમજાવતા પહેલા હવે મેં તમને કીધું ને કે વેદાંત સૂત્રમાંથી આપણને ભગવાન સમજાવી રહ્યા છે. ભગવાન એમ કહે છે કે હું નથી કહેતો, બરાબર, જે વસ્તુ જે વેદાંત સૂત્રમાં પણ લખેલું છે એ હું તને હવે કહી રહ્યો છું. તો શું કહે છે કે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં આ જે કાર્યનું ક્ષેત્ર છે અને કાર્યનો જે જ્ઞાતા છે એના જ્ઞાનનું વર્ણન કર્યું છે. હવે તમે સમજી ગયા કે કાર્યનું ક્ષેત્ર એટલે શું? કાર્યનું ક્ષેત્ર એટલે શું? શરીર આપણું. શરીર, બરાબર છે. અને કાર્યના જ્ઞાતાના જ્ઞાન. તો આપણે જ્ઞાતા કોણ કોણ થયા? આત્મા અને પરમાત્મા, બરાબર. તો વિભિન્ન વૈદિક ગ્રંથોમાં પણ આનું વર્ણન થયું છે. તો ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં છે. કાર્ય કારણ, કાર્ય અને કારણ. કારણ વગર કાર્ય થતું નથી. આપણે કંઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા એના માટે કંઈ નિમિત્ત થઈ જવું જોઈએ છે. કંઈ નિમિત્ત હોય તો જ આપણે એ કાર્ય કરતા હોઈએ છીએ. અને એ નિમિત્ત છે, એ કારણ છે, એ જ કારણ છે. એ આપણે કારણ દક્ષાઈ જે વિષ્ણુ છે એ વિષ્ણુ છે એ જ એને માટે જેને કહેવાય કે બધા જે કારણ છે ત્યાંથી આપણા ઉત્પત્તિ થાય છે અને એના કારણે કાર્ય થાય છે. આ સમજવા માટે થોડુંક જેને કહેવાય કે તકલીફ પડે એવું છે, પણ થોડું તમે આગળ લેવલ 2માં આવશો તો વધારે ડિટેલમાં સમજવામાં આવશે કે કઈ રીતે જે કાર્ય અને કારણ છે એ કાર્ય કરે છે. અને એ જે છે એ શેમાં આપેલું છે? વેદાંત સૂત્રમાં. અચ્છા, વેદાંત સૂત્ર શું છે કોઈ કહેશે મને? વેદાંત સૂત્ર શું છે? આપણે કીધું તો ખરું કે આ બધું બધા વેદોનો એક સારમાં ઘૂસેલા છે. યસ, બધા વેદોનો એક સાર છે. યસ, વેદાંત સૂત્ર એટલે એક સૂત્રમાં બાંધેલા છે. યસ. બીજા કોઈને કઈ કેવું છે? વેદાંત સૂત્ર શું છે? બધા વેદો છે ને એ બધા વેદોને એક સૂત્રમાં, મેં પહેલા પણ સમજાવ્યું હતું, આ વસ્તુ આપણે આગળ થઈ ગઈ કે આપણે ગણિતની અંદર સૂત્ર આવતા હતા કે a+b=a²+b²=c². તો આ સૂત્ર સાબિત કરવા માટે પત્તા ભરાય ત્યારે સૂત્ર સાબિત થાય. પણ સૂત્ર ખાલી એક જ, જેને કહેવાય કે એક જ સેન્ટેન્સ હોય. તો એવી રીતે જે વેદો છે, વેદો તો બહુ વિશાળ છે. મારી પાસે છે એટલે મને ખબર છે કે જે 4 વેદ છે એ 4 વેદની અંદર 4 લીટી વાંચવી હોય ને તો આપણને ગતાગમ પડે નહીં, એટલી ગુહ્ય ભાષા છે વેદની, બરાબર. તો એ જે વેદો છે એ વેદોને એક સૂત્રમાં બાંધ્યા, એને કહેવાય છે વેદાંત સૂત્ર, બરાબર છે. તો વેદાંત સૂત્ર છે એ બધા વેદોનો સાર છે અને આપણે જેને કહીએ કે એક અપેક્ષિત છે અને એ અપેક્ષિત પ્રમાણે વેદોનો બધો સાર એમાં આપેલો છે. તો એ સાર છે ને એને કહેવાય છે વેદાંત સૂત્ર. અને ભાગવતમ શું છે? વેદાંત સૂત્ર પરની ટીકા છે, એનું ભાષ્ય છે. એટલે ભાગવતમ છે ને, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વેદ એટલે જ્ઞાન બી છે ને?
વેદોનો ઉદ્દેશ છે, હા, વેદો જો વેદ એટલે જ્ઞાન જ છે, કારણ કે એ વેદ છે એ ભગવાન માંથી જ પ્રગટ થયેલા છે, એટલે જ્ઞાન જ છે, બરાબર. પણ એ જ્ઞાન એટલે શું, બરાબર, એ આપણે આજે સમજીશું. તો અહીંયા એ વેદ માંથી આપણને આ જે વસ્તુ છે સમજવામાં આવે છે કે દરેક વ્યક્તિ છે જ્યારે જન્મ લે છે તો જન્મ જાય તે શુદ્ર, આપણે આગળ સમજી ગયા કે દરેક વ્યક્તિનો જ્યારે જન્મ થાય છે તો જન્મે એ કોઈ દિવસ જ્ઞાની હોતો નથી. એ શરૂઆતમાં એની ચેતના કેવી હોય છે, તો એની અન્નમય ચેતના હોય છે. અન્નમય ચેતના એટલે પશુમય ચેતના પણ કહેવામાં આવે છે, કે એ વ્યક્તિને ખાવું પીવું ને શું એના આટલી જ ખબર હોય છે, કે જે પશુઓને પણ હોય છે, આહાર, નિંદ્રા, મૈથુન, ભય, આટલું જ. તો એને કહેવાય છે અન્નમય ચેતના. પછી એનાથી ઉપર આવે છે પ્રાણમય ચેતના. આ ચેતનામાં મનુષ્ય હોય ને, એ મનુષ્યને એવું થાય કે શું થાય કે ના, હા, મારું તો હું ખાઈ પીને મજા કરું છું, પણ મારે મારું ઘર હોવું જોઈએ, મારી પત્ની હોવા જોઈએ, મારા બાળકો હોવા જોઈએ. તો આ પણ ચેતના થોડે ઘણે અંશે પશુમય ચેતના જ કહેવામાં આવે છે, કારણ કે આ વસ્તુ પશુ પણ કરે છે, બરાબર. એને પણ એવું થાય છે કે હા, મારે પણ, જેને કહેવાય કે થોડું ઘણું, કોઈ પક્ષીઓ હોય તો પક્ષીઓ પણ માળા બનાવે છે, એને પણ બાળકો હોય છે, એ પણ બાળકોની રક્ષા કરે છે. તો આ ચેતના પણ થોડે ઘણા અંશે પ્રાણમય ચેતના પણ પશુમય ચેતના જ કહેવાય છે. 99% લોકો અહીં સુધી પહોંચતા હોય છે. બસ પોતે, પોતાનું ઘર, પોતાનો સમાજ, પોતાનો દેશ, પોતાનું રાષ્ટ્ર. તો આ ચેતના છે એને પ્રાણમય ચેતના કહેવામાં આવે છે. એનાથી ઉપર આવે છે જ્ઞાનમય અથવા તો મનોમય. આ સ્ટેજમાં વ્યક્તિને થોડું કેવું થાય છે. શું થાય છે? ત્યારે એવું થાય છે કે જ્યારે એના ઘરમાં આજુબાજુમાં કોઈનું મૃત્યુ થાય છે, પછી એ સ્મશાનમાં જાય છે, ત્યારે એને થાય છે કે આત્મા એવું તો શું થયું હતું કે એ નીકળી ગયું, શરીર મરી ગયું, બરાબર, શરીર જે અચેતન થઈ ગયું. ત્યારે એને થાય છે કે નક્કી કંઈક શરીરમાં એવું છે કે જેના કારણે આ શરીર જીવંત છે. એટલે એ માની શકે છે કે હા, શરીરમાં કંઈક આત્મા જેવું છે, આવું એ માને છે. અને પછી એ થાય છે, તો પછી હું કોણ છું? જો આ શરીર છે, એ શરીરની અંદર આત્મા છે, એટલા માટે એ કામ કરે છે, તો શરીર કોણ છે? બરાબર. તો જરૂરથી શરીર અને આત્મા જુદું હશે, આવું એને મનોમંથન થાય છે. પછી એનાથી આગળ ચેતના આવે છે, ત્યારે એ પોતાને જ્ઞાન થાય છે, હા, આ શરીર અને આત્મા બે અલગ છે. તો પછી આત્માનો કંટ્રોલર પણ હોવો જોઈએ કોક, એવું એને થોડું આગળ એક વિશેષ જ્ઞાન એને થાય છે. અને ત્યારે એ હું કોણ છું, પછી આ હું ને બનાવનાર કોણ છે એના વિશે જાણવાની ઈચ્છા થાય છે. એટલે કે પરમેશ્વર કોણ છે એવી જાણવાની ઈચ્છા એને થાય છે. ત્યારે કહેવાય છે એને વિજ્ઞાનમય ચેતના. પછી એનાથી ઉપર આવે છે આનંદમય ચેતના. તો આ ચેતનામાં એ જે આત્મા છે એને ખબર પડી જાય છે કે આત્મા છે એ પરમેશ્વરનો, જેને કહેવાય કે દાસ છે, અને એને છે એને પોતાનો પરમેશ્વર સાથે સંબંધ શું છે એ એને જ્ઞાન થઈ જાય છે, અને એના માટે એ કાર્ય કરે છે. અને પછી એ હંમેશા આનંદમાં રહે છે, કારણ કે એને ખબર પડી જાય છે કે જીવનું સ્વરૂપ શું છે, એનો સ્વભાવ શું છે, અને એ પ્રમાણે એ આત્માને ખોરાક આપવા માંડે છે. આપણે આજે સમજીશું કે આત્માનો ખોરાક એટલે શું, અહીંયા આપણે સમજીશું. અને જેવો એ આત્માને ખોરાક આપવા માંડે છે એટલે એ પોતે જ આત્મામાં આનંદમય રહે છે. તો હવે ભગવાન અહીંયા સમજાવે છે કે આપણું જે શરીર છે ને, એ કેટલા તત્વોનું બનેલું છે? ટોટલ 24 તત્વોનું બનેલું છે. તો એમાં જે પંચમહાભૂત છે, બરાબર, 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ઇન્દ્રિયોના વિષયો, બરાબર, મન, બુદ્ધિ, અહંકાર. આ રીતે ટોટલ છે ને આપણા જે શરીર છે એ 24 તત્વોનું બનેલું છે, બરાબર. અને આ છે ને એ સર્વ છે ને એ કાર્યના ક્ષેત્ર તથા તેની આંતરક્રિયાઓ છે, એને વિકાર કહેવામાં આવે છે. કયા વિકાર છે? કે ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય. આ શું છે? તમે જોશો કે આ બધી વસ્તુ છે ને એ આપણામાં, જ્યારે આપણે કઈ કાર્ય કરતા હોય છે, કાર્ય નથી કરતા, કોઈને કાર્ય કરતા જોઈએ છે, ત્યારે આપણામાં એ ઉત્પન્ન થાય છે. સુખ દુઃખ આ બધું છે ને આપણી ઈચ્છા અને દ્વેષ, એના કારણે બધું ઉત્પન્ન થાય છે. ઈચ્છા પૂરી થાય આપણને તો આપણને સુખ થાય છે, ઈચ્છા પૂરી ન થાય તો આપણને દુઃખ થાય છે. તો આ બધું શું કહેવાય છે? આને વિકાર, અથવા તો આપણા જે કાર્યનો ક્ષેત્ર છે, એટલે કે જે આ શરીર છે, એ શરીર સાથે જે આ બધી વસ્તુ છે, પંચમહાભૂત, ઇન્દ્રિયો, મન, બરાબર, આ બધું છે, એને લઈને શરીરની અંદર આંતરક્રિયાઓ થાય છે. અંદરો અંદર એ ક્રિયાઓ થતી રહે છે, અને એને આપણે વિકાર કહેવામાં આવે છે. વિકાર શા માટે કહેવામાં આવે છે? કે એના થકી આપણને જે ઉત્પત્તિ થાય છે, ચેતના, ધૈર્ય, દ્વેષ, સુખ દુઃખ, આ બધું છે, એ દરેક વસ્તુ આ શરીર છે ને એ શરીરને તકલીફ આપે છે.
ને શરીર તકલીફ આપે છે તો તકલીફ ખરેખર આત્માને પડે છે. શરીરને પડતા પડતા આ તકલીફ પછી આત્માને પડે છે. એટલે એ રીતે આ છે વિકાર છે. એ વિકાર છે એના કારણે આપણને જેને કહેવાય કે આપણને ખ્યાલ આવતો નથી કે આપણે ખરેખર શું કરવું જોઈએ. અને એનું કારણ શું છે? એનું કારણ છે આપણી ઈચ્છા છે. અને ઈચ્છાના કારણે છે એ બધા કાર્યો થતા હોય છે. જ્યારે ઈચ્છા પૂરી થાય છે ત્યારે આપણે સુખમાં હોઈએ છીએ, ઈચ્છા પૂરી થતી નથી ત્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ. અને બીજું કારણ મોટું છે એ દ્વેષ છે. દ્વેષ છે ને એ આપણી ઈચ્છા સંતોષાય ને તો સુખ થાય એવું નથી. જ્યારે બીજાની ઈચ્છા પૂરી થતી હોય એ આપણે જોઈએ છીએ ને તો પણ આપણને દુઃખ થાય છે. મેં તમને પહેલા દિવસે કીધું હતું કે આપણે બીજાના સુખે દુઃખી થઈએ છીએ અને બીજાના દુઃખે સુખી થઈએ છીએ. આને કહેવાય દ્વેષ. તો આ રીતે આપણા જે શરીર છે એ શરીર છે આ રીતે વ્યક્ત થતું હોય છે. તો આ ચિત્ર આપણે આગળ જોઈ ગયા હતા કે આત્મા છે એ આ પાછળ બેઠો છે, બરાબર છે. અને આ જે મન છે એ લગામ છે, બરાબર. આ છે બુદ્ધિ છે કે જે સારથી થઈને બેઠી છે. અને આ 5 ઇન્દ્રિયો છે, બરાબર. અને જે ઇન્દ્રિયો છે એ બેકાબુ બને છે કારણ કે જે બુદ્ધિ છે એના મન પ્રમાણે આ મન આદેશ આપે છે એ પ્રમાણે કાર્ય કરે છે. પણ આત્મા માટે આપણે કશું કરતા નથી. હમણાં પણ આપણે વાત કરી કે આપણે આપણા મન પ્રમાણે આપણી ઈચ્છા પ્રમાણે જે પણ કંઈ કરીએ છીએ ને ઈચ્છા આપણી પૂરી થાય છે એટલે આપણે સુખી થઈ જઈએ છીએ. પણ એ સુખ છે એ આપણને કાયમી ટકતું નથી કારણ કે એ ભૌતિક સુખ છે. આ સુખ છે આપણા, દાખલા તરીકે આપણે અડધી રાત્રે આપણને બહુ સરસ ખાવાનું મન થાય અને આપણે ખાઈએ તો થોડીક વાર માટે આપણને સારું લાગે કે હા રાત્રે આપણે 12 વાગે 1 વાગે 2 વાગે આપણે જે કહેવાય કે ખરાબ વસ્તુ ખાઈએ આપણે તો આપણને થોડીક માટે સારું લાગે. પણ પછી બીજા દિવસે આપણને એ તકલીફ પહોંચાડે છે. અને એ તકલીફ આપણને જ્યારે ખાતા હોય ને ત્યારે આપણને યાદ આવતું નથી કે આપણે આ ખાશું તો કાલે આપણને તકલીફ થશે. આ દરેક વસ્તુ આપણે બની શકીએ છીએ. એવું ખાલી ખાવા માટે નહીં, ઘણી બધી ક્રિયા આવી હોય છે કે આપણે જ્યારે કરીએ ત્યારે આપણને બહુ સારી લાગે પણ પછી એનું જ્યારે પરિણામ આવે ત્યારે આપણને એમ થાય કે ના આ વસ્તુ નહોતી કરવી જોઈતી. તો આ વસ્તુ જો આપણને પહેલાથી ખબર ક્યારે પડે કે જો આપણે આપણા આત્માને આધ્યાત્મિક બનાવીએ તો. આધ્યાત્મિક બનાવવું એટલે શું? તો આધ્યાત્મિક બનાવવું એટલે આપણે આગળ સમજી ગયા 8મા અધ્યાયમાં કે આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ. તો અધ્યાત્મ એનો સ્વભાવ છે તો એને આધ્યાત્મિક બનાવવું હોય તો શું કરવું પડે? દાખલા તરીકે આપણને જ્યારે ભૂખ લાગી હોય તો આપણે શું કરવું પડે? ભોજન બનાવવું પડે. અને એ ભોજન બનાવવા માટે આપણે રસોડામાં જવું પડે અને અહીંયા આપણે બનાવવું પડે. તો સેમ આ જે આત્મા છે એ આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ છે. એને આપણે આધ્યાત્મિક બનાવવો છે. તો આધ્યાત્મિક બનાવવા માટે એને એનો ખોરાક આપવો પડશે જે આપણે આપતા નથી. આપણે ખોરાક આપીએ છીએ પણ કોને આપીએ છીએ? આ શરીરને. અને શરીરની આત્મા તો બે અલગ છે. તો સમજી ગયા આપણે કે આ શરીર અને આત્મા એ બે અલગ છે. આપણે જે પણ કંઈ કરીએ છીએ એ શરીર માટે કરીએ છીએ. તો એના કારણે આત્મા છે એને કંઈ આપતા નથી. એટલે પાંગળો, નબળો અને જેને કહેવાય કે ભૌતિક એ પણ થોડો થોડો બની ગયો છે. ખરેખર આત્માને કઈ અસર થતી નથી. છતાં પણ આપણને આચાર્ય સમજાવે છે કે આત્મા તો ખરેખર ભગવાનનો અંશ છે અને એ પણ સતચિત આનંદ છે. જેવી રીતે ભગવાન સતચિત આનંદ છે એમ આત્મા પણ સતચિત આનંદ છે. છતાં પણ આત્મા છે એ કઈ રીતે એ ભૌતિક બની જાય છે એ મને કોઈ સમજાઈ શકશે? આત્મા છે એ ટોટલી આધ્યાત્મ છે. એનો સ્વભાવ અધ્યાત્મ છે. એ આધ્યાત્મિક જ છે. એ સતચિત આનંદ જ છે કારણ કે ભગવાનનો જ અંશ છે. ભગવાનનો અંશ હોય તો ભગવાન જેવો જ હોય. છતાં પણ આ આત્મા છે એ ભૌતિક બની જાય છે. કઈ રીતે બની જાય છે ભૌતિક? મનના કંટ્રોલ છે એટલે. હરે કૃષ્ણ. આપણી ઈચ્છાને લીધે ભૌતિક બની જાય છે કેમ કે આપણી ઈચ્છા અનંત છે માતાજી. યસ દેવની માતાજી. યસ માયાના સંસર્ગમાં આવીને ત્રિગુણી માયાના સંસર્ગમાં આવીને આત્મા છે. મનને આધીન થઈને આપણી બધી ઇન્દ્રિયો છે ને એ બધી એના કંટ્રોલમાં છે. મન એટલે આત્મા છે એ મનનું કીધેલું કરે છે એટલે કદાચ યસ બધા સાચા જવાબ છે. જો આ તમને મેં કીધું ને કે આત્મા છે ને મરી જાય છે. આ પોપટ છે એને આપણે આત્મા ગણીએ, બરાબર. તો પિંજરાને બહુ સરસ શણગાર કરીએ આપણે, બરાબર. આ શરીર છે ને તમે પિંજરું ગણો, પોપટ છે ને તમે આત્મા ગણો. તો પિંજરાને તમે ગમે એટલું શણગારો, બરાબર, પણ એને તમે નીચે ખાવા ન આપો તો પોપટ તો મરી ગયો. એમ આપણો આત્મા પણ મરી જાય. માતાજી એને આત્માનો ખોરાક નહીં મળ્યો. હા,
એટલા માટે આપણે હું એ સમજાવું છું કે આત્માનો ખોરાક ન મળ્યો એટલે આત્મા મરી ગયો. બરાબર? મરી ગયો મીન્સ શું સમજવાનું આપણે? આત્મા તો જીવતો નથી ને આત્મા આપણે કહીએ છીએ ને કે આત્માને તો કોઈ દી જન્મ નથી ને આત્માને કોઈ દી મૃત્યુ નથી. તો અહીંયા આત્મા મરી ગયો એટલે શું? આત્મા મરી ગયો છે તો એટલે શું? ભલે ને આપણે જીવતા રહ્યા. આત્માનું ભોજન જ છે માતાજી કલયુગમાં. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. હા, સાચી વાત છે. એ આપણે નથી આપ્યો એટલે આત્મા મરી ગયો. પણ આત્મા તો તોય જીવતો છે, કારણ કે આત્માનો જન્મ નથી ને મૃત્યુ નથી. છતાં આપણે એમ કહીએ છીએ, આચાર્યો એમ સમજાવે છે કે જ્યારે આત્માને ખોરાક આપતા નથી ત્યારે આત્મા મરી જાય છે. તો આત્મા મરી ગયો એટલે શું સમજવાનું છે? હું એ પૂછું છું. મનુષ્ય ખાલી માત્ર દેહાત્મ ભાવમાં જ જીવે છે. એને ખાલી જે અત્યારે પ્રાણમય જે શક્તિ, અન્નમય અને પ્રાણમય, એમાંથી અન્નમય શક્તિમાં જ, ચેતનામાં જ રહે છે. યસ, રોશની માતાજી. રોશની માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે એમણે છે ને તે શું કહેવાય કે આત્મા મરી ગયો એનો મતલબ એવો થાય કે એને જે કાર્ય એકચ્યુઅલી માં કરવાનું હતું, અહીંયા જે માટે જન્મ લીધો હતો તે નથી કરતું, એ છોડીને બાકીનું બધું કરે છે. બહુ સરસ. યસ, રિદ્ધિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે મનુષ્ય દેહ આપણને આત્માનો ઉદ્ધાર કરવા માટે મળ્યો, પણ આપણે એ કામ નહીં કર્યું. આત્માનો ઉદ્ધાર એટલે આત્માને ખોરાક નહીં આપ્યો અને આપણે ભૌતિકમાં જ રચ્યા પચ્યા રહ્યા. એટલે આત્મા મરી ગયો એનો મતલબ એમ સમજવાનું. યસ યસ, વિરલ સોની પ્રભુજી, તમારો હેન્ડ હતો પ્રભુજી. બોલો બોલો, કશો વાંધો નહીં. જે કઈ તમને આવડે એ બોલો પ્રભુજી. તમારા નવા ભક્તો માટે તો બધા ખુલ્લા. હા, બોલો બોલો. એટલે આત્માને ખોરાક ન મળ્યો એટલે એને ભૌતિકતા પ્રાપ્ત કરી એમ. યસ, બહુ સરસ. તમે બહુ મસ્ત સમજી ગયા. અધ્યાત્મમાં એ ભૌતિકતામાં આવી ગયો. આત્માનો સ્વભાવ જે છે, ઓરિજિનલ સ્વભાવ છે, એ મિસ થઈ ગયો. બરાબર? એ જતો જ રહ્યો. ટોટલી એનો જે ખરેખર સ્વભાવ છે, જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણના નિત્ય દાસ, એ ખરેખર આત્માનો સ્વભાવ છે. આપણા શાસ્ત્રમાં લખેલું છે. તો હવે હું તમને એમ કહું કે આપણે આ બધું સમજીએ, બરાબર? કે હવે તમે બધા સમજી ગયા કે આત્મા મરી ગયો. ધેટ્સ મીન્સ કે આત્મા છે એ ભૌતિક બની ગયો. અને શા કારણે? કે એ જે આપણે જે આ જે આત્મા છે એ આપણને ખબર નથી કેટલા શરીર બદલ્યા છે. એને ઘણા શરીર બદલી નાખ્યા છે અને હંમેશા માટે શરીર સાથે જ રહ્યો છે. આત્મા એકલો રહ્યો જ નથી ને. આત્મા ભગવાન સાથે પણ રહ્યો નથી, આત્મા એના ખોરાક સાથે પણ રહ્યો નથી, અને આત્મા હંમેશા જન્મ પામતો અનેક યોનિમાં ફરતો એની મેં તમને 2-3 અધ્યાય પહેલા જ વાત કરી હતી આપણે આત્મા અધ્યાયમાં, કે આત્મા છે ને એને એમ જ છે કે શરીર ને આત્મા બે એક જ છે. ને જનરલી આપણે પણ આવું જ સમજીએ છીએ કે શરીર અને આત્મા બે એક જ છે, અને આત્મા આ પ્રમાણે ભૌતિકતા પ્રાપ્ત કરી લે છે. એટલે એનો જે સ્વભાવ છે મરી ગયો. અધ્યાત્મ સ્વભાવ હતો એ ન રહ્યો, એટલે આત્માને આપણે મરી ગયો એમ કહીએ છીએ. હવે આ જે જ્ઞાન છે આજે હું તમને આજે આપી રહી છું, બરાબર? કે આપણે પહેલા જ એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જ્યારે આપણે ક્યારેક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો હવે આ જ્ઞાન પ્રાપ્ત આપણે સાચા માર્ગે કરીએ છીએ. એના 3 પ્રમાણ આપણે ભૌતિક દુનિયામાં અને આધ્યાત્મિક દુનિયામાં બેમાં હોય છે. 3 પ્રમાણ છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. 3 પદ્ધતિ છે. એક પ્રત્યક્ષ પદ્ધતિ છે, એક અનુમાન, અને એક જેને કહેવાય કે શબ્દ. આ 3 પ્રમાણ થકી આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. જનરલી આપણા ભૌતિક દુનિયામાં આજે હું તમને આ જે જ્ઞાન આપું છું સર્વશ્રેષ્ઠ છે એ સમજાવવા હું અત્યારે કહી રહી છું કે ભૌતિકતાની અંદર જયારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ? હું તો નજરે જોઉં ને એ જ સાચું માનું. બરાબર છે? આને કહેવાય પ્રત્યક્ષ પ્રમાણ. તો ખરેખર નજરે જોયેલું સાચું હોય ખરું? દાખલા તરીકે આજે અમારા રૂમ છે તો આ દિવાલની બહાર શું થાય છે હું જોઈ શકું છું? નથી જોઈ શકતી. બરાબર? તો એ છે આપણે જ્ઞાન છે એટલું આપણે લઈ શકતા નથી, આપણે જોઈ શકતા નથી. પછી આપણે એક પિક્ચર છે, આપણે અરીસા સામે ઉભા રહીએ છીએ, તો અરીસા સામે આપણે ઉભા રહીએ તો આપણને આપણો ફ્રન્ટ દેખાય, બરાબર? પાછળનો આપણો ભાગ આપણને નથી દેખાતો. તો શું પાછળનો ભાગ નથી? છે ને. તો આપણે જે નજરે જોઈએ છે પૂરું જોઈ શકતા નથી. તો એ પ્રમાણ છે પૂરું કહેવાય નહીં. બીજું છે અનુમાન પ્રમાણ, કે જે અનુમાન છે વૈજ્ઞાનિકો આપણને ખબર છે કે પેલા અનુમાન કરે છે પછી એને સાબિત કરતા હોઈએ છે. તો એ અનુમાન પ્રમાણ છે તો પૂરેપૂરું પ્રમાણિત છે નહીં. તો છેલ્લું છે શબ્દ પ્રમાણ, અને એ શબ્દ પ્રમાણને કહેવાય છે શાસ્ત્રોની અંદર જે લખેલું છે કે શબ્દ પ્રમાણ છે એ શ્રેષ્ઠ પ્રમાણ છે, કે એ 100% સત્ય છે. તો ભૌતિક દુનિયામાં પણ હું એમ કહું છું કે શબ્દ પ્રમાણ શ્રેષ્ઠ છે. એ તમે કઈ રીતે કહી શકશો? અહીંયા આ જગતની અંદર પણ હું એમ કહું કે શબ્દ પ્રમાણને જ બધા આપણે સાચું માનીએ છીએ. તો કઈ રીતે આપણે સાચું માનીએ છીએ શબ્દ પ્રમાણને અત્યારે આ જગતમાં, આ વ્યવહારમાં?
આપણે વ્યવહારમાં જે પણ જ્ઞાન આપણે લઈએ છીએ, જે પણ કાર્ય કરીએ છીએ, એ શબ્દ પ્રમાણ થકી 100% સાચું માનીએ છીએ, નથી માનતા. કઈ રીતે માનીએ છીએ આપણે? શબ્દ પ્રમાણ અત્યારે સાચું છે, કઈ રીતે આપણે કહી શકીએ છીએ? બહુ સીધી કોઈ પણ વસ્તુનું લખાણ કે દસ્તાવેજ કે કંઈ પણ હોય છે તો જ આપણે એને સાચું માનીએ છીએ. કોર્ટમાં તમારો કઈ કેસ થયો હોય તો જજ શું કે પુરાવો લાવો, લખાણ લાવો, સાબિતી લાવો. ઇવન આપણો દસ્તાવેજ છે, તમે એમ કોઈને એમ કહો કે આ તને ઘર મેં આપી દીધું તો મોઢે મોઢે ચાલશે? આ હું એમ કહું કે આ મારું ઘર છે તો હું ક્યારે કહું? મારી પાસે દસ્તાવેજ હોય તો જ કહું ને. તો કયું પ્રમાણ થયું? શબ્દ પ્રમાણ થયું ને. દસ્તાવેજ છે, કયો પ્રમાણ થયો? શબ્દ પ્રમાણ. તો શબ્દ પ્રમાણ છે ને એ શ્રેષ્ઠ પ્રમાણ છે. તો એટલા માટે અહીંયા આજે જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, એ જ્ઞાન પ્રાપ્ત શબ્દ પ્રમાણથી, જે શબ્દ છે, જે શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રને આપણને જે ભગવાને આપેલા છે, સૌથી પહેલા ભગવાને બ્રહ્માજી હૃદયમાં જ્ઞાન આપ્યું છે, અને પછી બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને, અને પછી વેદવ્યાસજીએ આપણને આ રીતે જ્ઞાન છે આપણને આપ્યું છે. અને આ જ્ઞાન અત્યારે લિપિબદ્ધ છે. પહેલા લિપિબદ્ધ નહોતું. પહેલા જયારે લોકો હતા દ્વાપર યુગમાં, સતયુગમાં, ત્રેતામાં, બધા શું કરતા હતા? હંમેશા બધું ફક્ત વાંચી અને સાંભળી અને એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. ક્યારે વાંચવામાં આવતું નહોતું, કારણ કે લિપિબદ્ધ કઈ હતું નહીં. પણ કળિયુગના શરૂઆતની અંદર અને દ્વાપરના એન્ડ વખતે ખાલી વેદવ્યાસજીએ આ બધા ગ્રંથોની રચના કરવાનું ચાલુ કર્યું હતું. તો એટલા માટે લિપિબદ્ધ થયા, કારણ કે હું કાયમ ભાગવતમાં શ્લોક બોલું છું કે આપણા બધા મંદમતી છીએ, એટલા માટે આપણે બધા મંદ આયુષ્ય છે, તો એ આપણે બધું યાદ રાખી નહીં શકીએ એવું ભગવાનને ખબર હતી, એટલે લિપિબદ્ધ કર્યા છે. બરાબર? તો એ રીતે શાસ્ત્રો છે ખરેખર કોઈ લખ્યા નથી, એ અપરોષીય કહેવાય છે, કે કોઈ પણ પુરુષે લખેલા નથી, ડાયરેક્ટ ભગવાનથી આવેલા છે. અને ભગવાન જે કઈ વસ્તુ કે એ હંમેશા સાચી હોય. પણ હવે આપણું જે જ્ઞાન છે અત્યારે કેવું થઈ ગયું છે, આ જેને કહેવાય કે લોર્ડ મેકલોસ ની પદ્ધતિ છે એ આવી ગઈ. આપણે બધા જે આપણું જે જ્ઞાન, ધાર્મિક જ્ઞાન છે, આપણે ભૂલી ગયા છીએ. તો એટલે આપણે સમજી શકતા નથી કે ખરેખર શાસ્ત્રોમાં જે લખેલું છે એ શબ્દસહ સાચું છે. અને એ શાસ્ત્રોમાંથી બધા વૈજ્ઞાનિકો નવી નવી શોધ છે એમાંથી જ કરી રહ્યા છે. બરાબર? તો આપણે જયારે શાસ્ત્રો વાંચીશું તો આપણને પણ જ્ઞાન થશે, અને આપણે પણ જેને કહેવાય કે જ્ઞાની થઈ જશું. કે જે ભગવાન જ્ઞાની કોને કહે છે? તો ભગવાન હવે આપણને આપણો આત્મા માટેનો ખોરાક આપણે સમજ્યા. તો ભગવાન હવે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જ્ઞાની કોને કહેવાય, એ ભગવાન આપણને આ 8 થી 12 શ્લોકમાં સમજાવે છે કે જ્ઞાની કોને કહેવાય. તો ભગવાન જ્ઞાની, આટલા જે ગુણ હોય ને એને જ્ઞાની કહે છે. તો આપણને એમ થાય કે હારા આટલા બધા ગુણ તો આપણામાં તો છે નહીં, તો આપણે જ્ઞાની કઈ રીતે બનીશું? તો મેં તમને આગળ પણ સમજાવ્યું કે આપણે જ્ઞાની બનવાની કોશિશ કરવાની નથી. નહીં કે આપણે આ બધા ગુણો છે એને આપણે ડેવલપ કરવાની કોશિશ કરવાની, પણ આપણને જો ખબર હોય કે આવા ગુણ હોય તો જ્ઞાની કહેવાય, તો આપણને ખબર પડે કે આપણે કેવા છીએ. જ્ઞાની કોને કહેવાય? શું બધા સાયન્ટિસ્ટને જ્ઞાની કહેવાય? ડોક્ટર બની ગયા હોય એને જ્ઞાની કહેવાય? એન્જિનિયર બની ગયા હોય, સીએ બની ગયા હોય, આપણે તો એને જ્ઞાની કહીએ છીએ. ભગવાન એને જ્ઞાની કહેતા નથી. ભગવાન જ્ઞાની કોને કહે છે? તો સૌથી પહેલા જ્ઞાની એને કહેવાય કે જે વિનમ્ર હોય. જો અત્યારે તો આપણે ઊંધું છે કે જે લોકો બહુ જ શાસ્ત્ર, જેને કહેવાય કે ભૌતિકતામાં આગળ વધી ગયા હોય, એ તો એને કહેવાય કે ખૂબ જ અભિમાની થઈ જતા હોય છે. અને જેને કહેવાય કે એને એક શબ્દ બહુ સરસ છે ગુજરાતીમાં, કે એવા થઈ જાય, આમ કોઈ કે તો સરખા જવાબ નો આપે, પોતાને એમ સમથિંગ માને. બરાબર? એવા થઈ જાય છે, વિનમ્ર નથી થતા. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન જેમ જેમ લોકો પ્રાપ્ત કરે છે એમ એનામાં વિનમ્રતા આવતી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં વિનમ્રતાનો જેને કહેવાય કે ગુણ ના હોય તો એ આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્ઞાની છે જ નહીં, અને એ વ્યક્તિ પાસેથી જ્ઞાન લેવાને આપણે લાયક બનતા જ નથી. તો આપણે જ્યારે કોઈની પાસે જ્ઞાન લઈ રહ્યા છીએ તો આપણે જોવું પડે કે એ શું વિનમ્ર છે, તો જ જ્ઞાની કહેવાય. જો વિનમ્ર ન હોય, એ પણ કોઈને આપણે કહીએ કે સીધા મોઢે જવાબ ન આપતો હોય, તો એને આપણે જ્ઞાની કહી શકતા નથી. દંભ વિહીનતા, તો દંભ તો આપણે બહુ જ છે, જે નથી એ આપણે બહુ દેખાડો કરીએ છીએ. આપણે આ તો બધું સમજી જઈએ આપણે. પછી અહિંસા. હવે અહિંસામાં આપણામાં કોન્સેપ્ટ છે કે અહિંસા એટલે શું? તો કે કોઈને મારવું નહીં, અહિંસા. હા, એ બરાબર છે, પણ જ્યારે આપણે કોઈના દિલને ઠેસ પહોંચાડીએ છીએ ને તો પણ એ હિંસા છે. તો એ રીતે આપણે શાસ્ત્રમાં અહિંસા કોને કહે છે? તો શાસ્ત્રમાં અહિંસા એને કહે છે કે જ્યારે તમને ખબર છે કે આ વસ્તુ સાચી છે,
જ્યારે આપણને ખબર પડે છે કે સાચી અહિંસા શું છે, આપણને ખબર પડી ગઈ કે સાચી અહિંસા એટલે શું, તો કે કોઈને ઠેસ પણ નહીં પહોંચાડવાની. તો આવું જ્ઞાન આપણને થઈ જાય તો એ જ્ઞાન આપણે કોઈને નથી આપતા ને તો પણ એ હિંસા છે. તો ભગવાન આપણા આચાર્ય આપણને સમજાવે છે કે અહિંસા એટલે કે જ્યારે તમને જ્ઞાન થઈ ગયું છે કે આ સાચું જ્ઞાન છે, જ્યારે આપણને જ્ઞાન થઈ જાય છે આ સાચું જ્ઞાન છે, અને આ જ્ઞાનને આપણે જ્યારે ફોરવર્ડ નથી કરતા તો પણ એ હિંસા કહેવાય છે. સહિષ્ણુતા જે કહેવાય આપણામાં સહનશીલતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા. તો પવિત્રતામાં તો કેવું છે કે તન મન બુદ્ધિ, તન મન બુદ્ધિ, આ ત્રણેયથી તન મન બુદ્ધિ અને ચોથું એક આવે છે, 4 થી આપણે પવિત્ર થવાનું છે. શરીરથી તન મન બુદ્ધિ અને હજી 4 વસ્તુઓ છે, એ બધું પવિત્ર કરવાનું છે. તો તન શરીર શુદ્ધ થાય છે આપણું શેનાથી? આપણે સ્નાન કરવાથી. મન શુદ્ધિ થાય છે ભગવાનના નામથી, અને બુદ્ધિ શુદ્ધિ થાય છે શાસ્ત્રો અભ્યાસ કરવાથી. તન મન અને બુદ્ધિ ત્રણે પવિત્ર કરવી પડે તો જ આપણે જ્ઞાની કહેવાઈએ. આમાંથી જો એક પણ અપવિત્ર હોય તો આપણે જ્ઞાની ન કહેવાઈએ. તો તન મન અને બુદ્ધિ ત્રણેયને પવિત્ર કરવી પડે. આપણામાં સ્થિરતા હોવી જોઈએ, આપણામાં એક જેને કહેવાય કે એકદમ નિશ્ચયતા ભાવના હોવી જોઈએ, આપણામાં એકદમ દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, આત્મસંયમ હોવો જોઈએ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ હોવો જોઈએ, મિથ્યા અહંકારનો અભાવ હોવો જોઈએ, જન્મ મૃત્યુ જરામાંથી અનિષ્ટની અનુભૂતિ. તમને આ બધા જે બીજા બધા જે ગુણો છે એ તમને પછી આપણે લેવલ 2 માં ડિટેલમાં સમજીશું. બરાબર, અહીંયા થોડું તમને જેને કહેવાય કે જે અત્યારે આપણે લાગુ પડે છે એ તમને હું સમજાવીશ. બરાબર, તો જન્મ મૃત્યુ અને જરા વ્યાધિમાંથી અનિષ્ટની અનુભૂતિ આપણને ક્યારે થાય? આપણને અત્યારે તો શું થાય છે, આપણે બહુ સુખી છીએ, બહુ સુખી છીએ. પણ જ્યારે આપણને ખબર પડે કે ભગવાન એમ કહે છે કે ના, અહીંયા તમે જે સુખ ભોગવો છો એ સાચું સુખ નથી, એની આપણને અનુભૂતિ થાય ને, તો એ પણ આપણું જ્ઞાન છે. ભગવાન એમ કહે છે કે આપણને એ અનુભૂતિ થવી જોઈએ કે અહીંયા આપણે જે સુખ ભોગવી રહ્યા છીએ એ ક્ષણભંગુર છે. ખરેખર સાચું સુખ ક્યાં છે એ આપણને જ્યારે એની અનુભૂતિ થાય તો એને જ્ઞાની કહેવાય. પછી આપણામાં વૈરાગ્ય આવવો જોઈએ. હવે બાળકો, પત્ની, ઘર અને અન્ય વસ્તુની મમતામાંથી મુક્તિ. તો તમને એમ થાય કે આવું તો કઈ થતું હોય તો આ વસ્તુ છે ને, આપણે એવું નથી સમજવાનું કે આપણે આપણા ઘર બહાર મૂકી દેવાના છે. પણ કઈ રીતે? જેવી રીતે ધૃતરાષ્ટ્રને મમતા હતી, ખોટી આસક્તિ હતી, એવી આસક્તિ નથી રાખવાની. આપણે આપણો બાળક છે એ ખરાબ કામ કરતું હોય તો આપણે એને ટોકવું જોઈએ, મારવો જોઈએ, જે કંઈ થતું હોય કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરની સભ્ય હોય, એ સભ્ય છે એને જ્યારે આપણે અતિશય પ્રેમ કરતા હોય તો શું કરીએ? આપણે એક ખોટું કર્મ કરે તો પણ આપણે એને, જેને કહેવાય કે આપણે એને ટાળતા નથી, તો એ પછી આપણે ધૃતરાષ્ટ્ર જેવા થઈ ગયા કહેવાય. તો આવું ન થવું હોય તો આપણે એ પ્રમાણે આપણે બિહેવિયર કરવું પડે. તો એવી આપણે જે પ્રેમ છે અને પ્રેમ અને આસક્તિ છે એનું આપણે આમાં ડિફરન્સ કરવાનો છે. પછી અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટના પ્રત્યે સંભાવ થોડું અઘરું છે કે સારી ઘટના થાય અને ખરાબ ઘટના થાય તો સંભાવ રાખવાનો. એ તમે લેવલ 2 માં હશો તો આપણે કઈ રીતે થઈ શકે એ તમને સમજાવવામાં આવશે. પછી નિરંતર ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિભાવ, એ સમજવું સહેલું છે કે આપણે કાંઈ પણ કરતા હોય તો ભગવાનનું સ્મરણ કરતું રહેવાનું. એકાંતવાસની ઈચ્છા, આ પણ થોડું અઘરું છે. બરાબર, આ સમજવું પણ થોડું અઘરું છે. આપણે એકાંતમાં જતું નથી રહેવાનું. પણ જ્યારે આપણે સવારમાં જ્યારે આપણે મંગળ આરતી કરીએ છીએ, ભગવાનનામાં જપ કરીએ છીએ, તો ઓટોમેટિક એ વખતે બધા સૂતા હોય, આખી દુનિયા સૂતી હોય તો આપણો એકાંતવાસ થઈ જતો હોય છે. આપણી ભક્તિ છે એ સવારમાં થઈ જાય છે. અત્યારે ઘણા બધા ભક્તો એવા છે કે સવારમાં 16 માળા કરી લેતા હોય છે, બધું કરતા હોય છે. તો એવી રીતે આપણે એકાંતવાસ, આપણે જેમાં વનમાં જતું રહેવાનું નથી, પણ આપણે એવી ઈચ્છા રાખવાની કે જેથી કરીને આપણું જે ભક્તિ છે એ સારી રીતે થઈ શકે. સામાન્ય જનસમૂહથી અલિપ્ત રહેવું એટલે કે શું? કે જ્યાં આપણને એમ લાગે કે જે જગ્યાએ આપણને ભક્તિ કરવાની પ્રતિકૂળતા છે, જે વસ્તુ આપણને ભક્તિથી અથવા તો ભગવાનથી દૂર લઈ જાય છે, એવી જગ્યાએથી આપણે થોડું દૂર રહેવાનું. પછી આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર, આ બહુ જ જરૂરી છે. આપણને જ્યાં સુધી આ શરીર અને આત્મા બે વસ્તુ અલગ છે એ ખબર નહીં પડે અને પછી આપણે જે રીતે આત્માને ખોરાક આપવાનું ચાલુ નહીં કરીએ ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થશે નહીં. આત્મ સાક્ષાત્કાર એટલે શું? આત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થવું અને આપણા અંદર આપણે પરમાત્માનો અહેસાસ કરવો. દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિમાં પણ પરમાત્માનો વાસ છે, એ આપણને જ્ઞાન થાય છે. ત્યારે આપણને આત્મ સાક્ષાત્કારનો ક્ષણિક આપણને અહેસાસ થાય છે. પરમ બ્રહ્મની તાત્વિક શોધ, એ પણ આપણે લેવલ 2 માં સમજીશું, કારણ કે એ વસ્તુ છે ખૂબ અઘરી છે કે પરમ બ્રહ્મ એટલે શું એ પણ સમજવું આપણને અઘરું છે. પરમ બ્રહ્મ શબ્દ આવે છે એટલે ભગવાન પરમેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આવે છે. તો એ આપણને આગળ પણ આપણે સમજી ગયા તત્વતઃ
આપણે બે શ્લોકમાં જોયું કે ભગવાનને તત્વતઃ જાણવાના છે. તો તત્વતઃ એટલે કે ભગવાન ખરેખર શું છે એ જાણવું હોય બહુ અઘરું છે. ભગવાનને તત્વતઃ જાણવું, ભગવાન પોતે આપણને આગળ કહી લીધું 10મા અધ્યાયમાં કીધું કે મને ઋષિ મુનિઓ પણ જાણી શકતા, દેવો ઋષિ મુનિઓ તત્વતઃ કોઈ જાણી શકતા નથી. તો આપણે કઈ રીતે જાણી શકીએ? તો ભગવાન શું કહે છે? ભક્ત્યામાં અભિજાનતી, મને ભક્તિ વડે જાણી શકાશે. તો જો આપણે ભગવાનની તાત્વિક શોધ કરવી હોય તો આપણે ક્યાંય જવાનું નથી. ફક્ત ને ફક્ત આપણા જ ઘરે રહીને ભગવાનની આપણે ભક્તિ કરવાની છે, ભક્તિમય સેવા કરવાની છે. તો ઓટોમેટિક આપણને જે પરમ સત્ય છે, અને એ પરમ સત્ય શું છે? તો કે પરમ સત્ય ધીમહિ, ભાગવતમનો પહેલા સ્કંદનો પહેલો જ શ્લોક કે પરમ સત્ય ધીમહિ કોણ છે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે તો ચોક્કસથી આપણે પહોંચીશું. પણ એના માટે આપણે એક જ આમાં એક ગુણ છે કે સદગુરુનો આશ્રય. આ સદગુરુનો આશ્રય લેશું ને આપણને, તો આ બીજા બધા જે ગુણ છે એ ઓટોમેટિક આપણામાં આવી જશે. કારણ કે સદગુરુ છે એને આ ગુણો પ્રાપ્ત કરેલા છે, અને એટલે એ આપણને એ ગુણો સુધી આપણને લઈ જઈ શકે છે. તો આ એક ગુણ છે સદગુરુનો આશ્રય, એ આપણે પ્રાપ્ત કરી લેશું તો આપણને ઓટોમેટિક છે બધા આપણને બીજા ગુણો આપણામાં આવશે. હવે ભગવાન શું કહે છે? હવે હું તને જ્ઞેય વિશે કહીશ. તો જ્ઞેય એટલે શું એ ભગવાન આપણને સમજાવશે. કે ભગવાન કહે છે કે એ જ્ઞેય પ્રાપ્ત કર્યા પછી આ જે આત્મા છે ને એ અનાદિ છે અને મારે આધીન છે. તો હંમેશા આપણે આગળ પણ સમજ્યા કે આત્મા છે એ ભગવાનનો અંશ છે. તો આત્મા પણ અનાદિ છે. જેવી રીતે પરમાત્મા અનાદિ છે, જેવી રીતે પરમાત્માનો કોઈ જન્મ નથી, એમ જીવનો પણ કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી કે જીવનો જન્મ છે. ઉલટાનું એમ છે કે જીવનો પણ કોઈ મૃત્યુ નથી અને કોઈ જન્મ નથી. જો આપણે આ જાણી લેશું ને તો આપણે પણ બ્રહ્મનું આસ્વાદન કરી શકીશું. ભગવાન સ્વચ્છે હવે કહી રહ્યા છે કે હું છું ને એ હું પણ બધાનો પાલન કરનાર છું, પણ હું અનાસક્ત છું અને પ્રકૃતિના ગુણોથી પર છું. હવે આપણે આ પ્રકૃતિના ગુણો કાલે સમજીશું. કઈ રીતે ભગવાન છે પ્રકૃતિના ગુણોથી પર છે, આપણે આવતીકાલે સમજીશું. કારણ કે ભગવાન છે એ ગુણોના સ્વામી છે. તો ભગવાન હવે શું કહે છે કે આ રીતે મેં તને જે સમજાવ્યું છે એ શરીરનું અને શરીરના જે જ્ઞાતા છે એનું જ્ઞાન મેં તને સમજાવ્યું છે. તો અહીંયા હવે આપણે આ બે પક્ષી આપ્યા છે. તો એ બે પક્ષી શું છે? તો ભગવાન એ સમજાવે છે કે આ બે પક્ષી છે ને એ બે પક્ષી છે એ ઉપદ્રષ્ટા અનુમંતા છે વાળો છે. ભગવાન આ શ્લોક સમજાવે છે કે એ બે પક્ષી એટલે શું? કે એક પક્ષી છે એ ખોરાક ખાય છે. એ ચિત્રમાં આપણે જોવાનું છે કે એક પક્ષી છે એ ખોરાક ખાઈ રહ્યું છે અને બીજો પક્ષી છે એ જોઈ રહ્યું છે. તો આની અંદર જે જોઈ રહ્યો છે પક્ષી, બરાબર, એ પરમાત્મા છે, અને જે ખાઈ રહ્યું છે પક્ષી એ આપણો આત્મા છે. તો ભગવાન છે ને પરમાત્મા તરીકે આપણામાં બિરાજમાન થાય છે અને શું કરે છે? તો ભગવાન ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. એટલે કે ભગવાન એમ કે છે કે હું શરીરમાં શું કામ બિરાજમાન થઉં છું? તો કે એ ભગવાન છે એ અનુમતિ અને સાક્ષી આપણા તરીકે હાજર રહે છે. આપણે જે પણ કાર્ય કરીએ છીએ ભગવાન એની અનુમતિ આપે છે. ભગવાન જ્યાં સુધી અનુમતિ નથી આપતા ત્યાં સુધી આપણે કંઈ કરી શકતા નથી. અને ભગવાન ઇવન સાક્ષી પણ છે. ભગવાન છે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એના સાક્ષી છે. અને આપણે નાના હતા ત્યારે આપણે સ્ટોરી સાંભળેલી હશે કે આપણે કંઈ બી કાર્ય કરવું હોય તો આપણે એમ કે એકાંતમાં જઈને કાર્ય કરીએ તો ત્યાં પણ હવા છે, પશુ પક્ષી છે એ જોવે છે. તો કોઈ જગ્યાએ ભગવાન નથી એવું છે જ નહીં. દરેક જગ્યાએ ભગવાન હાજર છે. તો પરમાત્મા તરીકે ભગવાન અહીં રહેવાની શું જરૂર? મને કોઈ કહેશે? ભગવાન દરેક જગ્યાએ છે તો પછી આપણે પરમાત્મા તરીકે ભગવાન આપણા શરીરમાં કેમ બિરાજમાન થાય છે? દરેક જીવમાં ભગવાનને કેમ રહેવું પડે છે? દરેકે દરેક જીવમાં પરમાત્માને શું કામ રહેવું પડે છે? કોઈને થોડી આઈડિયા આવે છે? પરમાત્માને આપણા શરીરમાં શું કામ રહેવું પડે છે? શ્લોક તો આવ્યો, બરાબર. આ શ્લોક તો આપણે વાંચ્યો. ઉપદ્રષ્ટા અનુમંતા છે ભરતા ભોગતા મહેશ્વર. કંટ્રોલર તરીકે કામ કરે એટલા માટે. કંટ્રોલ, યસ યસ, કંટ્રોલ કરે છે, બરાબર. માતાજી, હરે કૃષ્ણ. માતાજી, આપણે ભગવાનના અંશ છીએ એટલે હરે કૃષ્ણ માતાજી. ભોગતા ભગવાન છે એટલે બધું ભોગવવાનું ભગવાનને છે. એટલા માટે દરેક ના શરીરની અંદર ભગવાન એઝ અ ભોગતા. યસ, હરે કૃષ્ણ. કાર્યને જોયે હરે કૃષ્ણ માતાજી. હા, આપણા બધા જ કાર્યો જે આપણે કેવા કાર્યો કરી છે એ બધું ભગવાન જોવે છે, ત્યાંથી નિયંત્રણ કરે છે. સારા કાર્યો, ખરાબ કાર્યો
કરી છે એનું બધું હોય છે. યસ હરે હરે એ કૃષ્ણ. દ્રષ્ટા તરીકે છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્તોત્ર છે, છતાં યસ તેઓ ઇન્દ્રિય રહિત છે. યસ તો છે ને આ આપણો આ જે જીવ છે ને જીવ ત્યારે આપણને યસ હર્ષા માતાજી બોલો બોલો. માતાજી ભગવાન પૂછે આપણે અણુ છે ભગવાન ભોગતા છે આપણે ભોગીએ છીએ માતાજી ભગવાન છે સોરી માતાજી કઈ વાંધો નહીં. જો એક મનુષ્ય છે ને એટલું બધું બુદ્ધિશાળી પ્રાણી છે કે તમને એક માટે એક સ્ટોરી કહું કે એક પરેશા પ્રભુજી નથી કે છે કે હતા એક વકીલ છે ને કે વકીલ આપણે જોયું કે સૌથી વધારે દલીલ જીતી કોણ શકે? દલીલમાં વકીલ જીતી શકે ને. કોઈ પણ દલીલ કરવી હોય તો જીતે કોણ? મનુષ્યની અંદર જે વકીલો હોય ને એને બહુ સરસ આવડત હોય કે કઈ બી દલીલ કરીને જીતી જાય લોકો, બરાબર? તો એ વકીલ પરેશા પ્રભુજી હરે કૃષ્ણ વકીલનો દાખલો આપું છું, ખોટું ન લગાડતા. તો એ વકીલ છે ને પ્રભુજી તમારી જેમ આધ્યાત્મિક જ્ઞાન પણ હતું એને, એમ હોશિયાર હતા, એને આધ્યાત્મિક જ્ઞાન પણ હતું. પછી એ વકીલ છે ને એને ઘણી બધી વખત એને પોતાને ખબર કે હા આપણે જેને કહેવાય કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. હા તે કરીશું ને કે ભગવાનની ભક્તિ આપણે હજી આપણને ખબર પડી જશે કે આપણું મોત ક્યારે છે કે એટલે આપણે ખ્યાલ આવશે આપણને એટલે આપણે ભગવાનની ભક્તિ કરશું. હવે બન્યું એવું કે ભગવાને તો ઉપાડી લીધા ભગવાન ધામમાં જતા રહ્યા, બરાબર? તો પછી ભગવાનને તો યમરાજા પાસે જઈને કે છે કે યમરાજાને કે છે કે ભાઈ તમે મને કે એમને કેમ ઉપાડી લીધો કે પેલા નોટિસ આપવી જોઈએ ને કે તમારે એક બે નોટિસ આપવી જોઈએ કે એક નોટિસ આપો, બીજી નોટિસ આપો, ત્રીજી નોટિસ આપો, પછી તમારે મને લેવા આવવું પડે. તો યમરાજા છે એ યમરાજા પછી તો ભગવાન પાસે જાય છે અને ભગવાનને કે છે તો ભગવાન તો યમરાજાને સમજાવી દે છે કે હા આવું કહેજો તમે એને. પછી યમરાજા કે છે કે જો ભાઈ કે સૌથી પહેલા તો તારા જે ઘૂંટણ હતા ને એ ગયા ને કે, બરાબર? તારા ઘૂંટણ ગયા, તારો કમર તું બેસી શકતો નહોતો, બરાબર? આ બધું ગયું એ તારી પહેલી નોટિસ હતી એમ, બરાબર છે? પછી તારા આંખે મોતો આવ્યો, બરાબર? તું જોઈ શકતો હતો, આ તારી બીજી નોટિસ હતી એમ. પછી ત્રીજી નોટિસ કે તને કે જયારે એટેક આવ્યો હતો, તને દાખલ કર્યો હતો કે તારે વેન્ટિલેટર પર રહેવું હતું, આ ત્રીજી નોટિસ હતી કે મેં તને કેટલી નોટિસ આપી કે પણ તું નથી સમજતો એમ, બરાબર? તો આ બધું કહેવા માટે ભગવાન જ્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ તો આપણા જેવા ઘણા જીવો એવા છે કે જે ભગવાન પાસે દલીલ કરે છે. ના આ તો મેં નહોતું કર્યું, આ ખોટું કામ. આપણે યમરાજા એમ કે ને કે આ તારો પાપનો કર્મનો હિસાબનો ચોપડો છે તો એમાં તે આ પાપ કર્મ કર્યા છે, બરાબર છે? ના મારા પાપ નથી, અમે નથી કર્યા. તો ભગવાન શું કે છે? હું હાજર હતો ત્યારે તે જે બી કાર્ય કર્યું છે, સારું કાર્ય કર્યું છે એમાં પણ હું હાજર છું અને ખરાબ કાર્ય કર્યું છે એમાં પણ હું હાજર છું. ભગવાન એક જીવની સાથે ભગવાન હાજર રહે છે કારણ કે ભગવાન છે ને કોઈ ચાન્સ લેવા માંગતા નથી. ભગવાન છે એ કંઈ પણ વસ્તુ ભગવાન જો આપણે જોઈએ છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શા માટે છે કે 64 ગુણ જે ભક્તિ રસામૃત સિંધુમાં આપેલા છે એ બધા ભગવાનમાં છે. ભગવાનને કોઈ છેતરી ન શકે. ભગવાન જેવો કોઈ કપટી નથી અને ભગવાન જેવો કોઈ ચાલાક નથી, બરાબર? ભગવાનને ઇવન તમને બધાને ખબર હશે કે મહાભારતની જે શકુની હતા ને એ કોનાથી બીતા હતા? ફક્ત ને ફક્ત ભગવાનથી. કારણ કે એને ખબર હતી કે ભગવાન કોણ છે, બરાબર? અને ભગવાનને શાસ્ત્રમાં કપટ મનુષ્ય પણ કીધેલા છે. કપટ મનુષ્ય ભગવાન જયારે અહીંયા આવે છે ત્યારે આપણને એમ થાય કે એ વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિ છે પણ ખરેખર સામાન્ય વ્યક્તિ નથી. તો આ રીતે જ્યારે કોઈ વ્યક્તિ છે ને એ જ્ઞાનના નેત્રથી શરીર અને શરીરના જ્ઞાતાની વચ્ચેનો ભેદ જુએ છે ને ત્યારે પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે અને તે પરમ ધ્યાનને પ્રાપ્ત કરે છે. આ વસ્તુ આપણને ડિટેલમાં હું તમને કાલે સમજાવીશ, પણ આજે એટલું સમજી લો કે આપણો આ જે શરીર છે અને શરીરના જે જ્ઞાતા એટલે કે જે ભગવાન છે એ બંને વચ્ચે જે ભેદ જોઈ શકે છે કે આત્મા પણ જુદો છે ને પરમાત્મા પણ જુદો છે. અને આ જે ટોટલી જે આ જે શ્લોક છે ને એની ઉપરથી તો બધી અલગ અલગ થિયરી, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, અચિંત્ય ભેદાભેદ, આ બધી થિયરી આ શ્લોકમાંથી આવે છે અને એ તમને વધારે ડિટેલમાં લેવલ 2 માં સમજવામાં આવશે કારણ કે થોડું સમજવું અઘરું છે. તો ભગવાન એમ કે છે કે જે કોઈ વ્યક્તિ આટલું જાણી જશે, કેટલું? જ્ઞાનના નેત્રથી. જ્ઞાન કયું? આગળ 8 થી 12 શ્લોકમાં આવ્યું એ જ્ઞાન દ્વારા જ્યારે કોઈ વ્યક્તિ એમ સમજશે કે આત્મા અને પરમાત્મા બે વચ્ચે શું ડિફરન્સ છે, આ જો સમજી જશે ને તો એ વ્યક્તિ છે આ જે પ્રકૃતિના બંધનમાં
હવે પ્રકૃતિનું બંધન એટલે શું આપણે કાલે સમજીશું કે આ ભૌતિક પ્રકૃતિના બંધનમાં આપણે કેવી રીતે આવી છીએ, બરાબર, એ આપણે કાલે જોઈશું. તો એમાંથી મુક્તિ કેમ થશે એ ભગવાન આજે સમજાવે છે કે જે બંધનમાં આપણે પડી જઈએ છીએ તો એમાંથી મુક્તિ તમે આવી રીતે પ્રાપ્ત કરશો, એવું ભગવાન આજે સમજાવે છે. તો ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે એ 3 ગુણોના બંધનમાં આપણે કેમ આવી જઈએ છીએ એ આપણે આવતીકાલે સ્પેશિયલ આખો અધ્યાય આપણે લેવાના છીએ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો કે જેના થકી આપણે જાણી શકીએ છીએ કે આપણે કેવી રીતે બંધાઈએ છીએ. આપણા બંધાય એટલે શું, આપણા કેવી રીતે અલગ અલગ જન્મો થાય છે, કઈ રીતે આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ, કેમ આપણે બહુ સારા કર્મ અત્યારે કરીએ છીએ તો પણ દુઃખી છીએ, કેમ ઘણા લોકો બહુ ખરાબ કર્મ કરે છે તો પણ સુખી છે. આ બધું છે એ આપણે એક ભગવાને જે નિયમ બનાવ્યા છે એ નિયમના કારણે આપણે બંધનમાં આપણે કઈ રીતે આવીએ છીએ, નિયમોને કેમ ફોલો કરતા નથી, કઈ રીતે પ્રકૃતિ કામ કરે છે, એ બધું આપણે આવતીકાલે સમજીશું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. જગત ગુરુ શીલા પ્રભુપાદ કી જય. સદગુરુ દેવ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.